મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયેલું છે। આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે। મોંઘવારીએ મજા મૂકી છે। સાથે સાથે લઠ્ઠાકાંડ હમણાં જ ભાવનગરમાં બન્યો, તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી, 130 બોટલ હજુ મળી નથી। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે। દુઃખની વાત તો એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત। ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે। જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કેવી રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે। પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ। ત્યારે એના વિરોધમાં આજે આ જે કંઈ બનેલું છે આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આ ગાંધી સરદારની ભૂમિ છે। હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી। આ તમારે સરકાર ચલાવવાની છે। આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે અને જવાની છે। દારૂબંધી શક્ય છે ખરી આવેદનપત્ર આપ્યા પછી? આવેદનથી દારૂબંધી શક્ય નહીં થાય। અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે, પ્રજા જાગૃત થઈ ગયેલી છે અને અધિકારી બી શાનમાં, પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે। અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027માં વાસ્તે ગાસ્તે જવાના છે।